હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે કોષ દિવાલ વિશે। તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહાર તરફ આવેલા કોષના સૌથી બહારના સખત એટલે કે મજબૂત આવરણને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ। કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હાજર હોતી નથી। વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી હોય છે। વનસ્પતિ કોષમાં કોષ દિવાલ કેની બનેલી હોય છે? આઈએમપી છે, પૂછાય છે કે કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ નામનો પદાર્થ આવે છે એની બનેલી હોય છે। કોષો જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે ચીમળાઈ જાય છે અને કોષ રસ એ કોષ દિવાલથી દૂર થાય છે। આ ઘટનાને રસ સંકોચન કહેવામાં આવે છે। એનો મતલબ એ થાય કે જ્યારે આશ્રુતિ દ્વારા કોષની અંદરથી પાણી બહાર આવે છે ત્યારે અંદર રહેલા કોષનું શું થાય છે? સંકોચન। અને આ ઘટનાને રસ સંકોચન કહેવામાં આવે છે, જેના લીધે કોષ રસ પટલ છે અથવા તો કોષ રસ પણ તમે કહી શકો, એ કોષ દિવાલથી દૂર જાય છે। પરંતુ કોષ દિવાલ પોતાનો આકાર એટલે કે કોષનો આકાર જાળવી રાખે છે। એના કદમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી। અંદર રહેલા કોષનું સંકોચન થાય છે ક્યારે થાય છે? કે જ્યારે અંદરથી પાણી બહાર આવે છે। હવે જોવાનું છે કોષ દિવાલના કાર્યો। તો કોષ દિવાલના કાર્યો શું? તો કે બંધારણીય અને યાંત્રિક રીતે મજબૂતાઈ પ્રદાન કરવાનું કાર્ય કરે છે। આપણે જે વૃક્ષનું થડ છે, એની ડાળીઓ છે, એ આ જાડી શા માટે આપણને દેખાય છે અથવા મહેસૂસ થાય છે? તો એનું કારણ છે કોષ દિવાલ, કે એ વનસ્પતિને એક જગ્યા ઉપર સ્થિર ઊભી રાખે છે। એનું કાર્ય છે કોષને મજબૂતાઈ પ્રદાન કરવાનું। પછી કોષની અંદર કે બહાર નીકળતા દ્રવ્યનું નિયમન કરે છે, એટલે કે કોષ દિવાલ થકી જ બહારથી કોઈ દ્રવ્ય છે એ અંદર જઈ શકશે અને અંદરથી બહાર આવી શકશે। કોષની અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખે છે અને કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે। કોષને રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે, એટલે કે કોષની રક્ષા કરવાનું કાર્ય કોણ કરે? કોષ દિવાલ। એના પછી જોવાનું છે કોષ કેન્દ્ર। ડુંગળીના કોષની અંદર તમે શું જોયું હતું? કે ઘાટા કલરનું એક ટપકું જોયું હતું, એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર। તો હવે એ કોષ કેન્દ્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે હરેક પ્રકારના કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે। અમુક એવા પણ કોષ છે જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, એ આપણે આગળ જોશું। કોષ કેન્દ્રનો આકાર કેવો હોય છે? ગોળાકાર અથવા તો લંબગોળ આકારનું કોષ કેન્દ્ર હોય છે। અને એનું જે આવરણ હોય છે એ કેવું હોય છે? દ્વિસ્તરીય, એટલે કે 2 સ્તરનું બનેલું આવરણ હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ। પછી કોષ કેન્દ્રની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે, જેથી અંદર દ્રવ્યનું વહન થાય। એમાં બહારથી કોષ કેન્દ્રની અંદર કંઈ જરૂરિયાત હોય તો બહારથી દ્રવ્ય કોષની અંદર જશે અને અંદરથી બહાર આવશે। અને કોષ કેન્દ્રની અંદર નાના દોરી જેવી રચના આવેલી હોય છે, જેને રંગસૂત્રો કહેવામાં આવે છે। હવે રંગસૂત્રો કોના બનેલા હોય? તો કે ડીએનએ અને પ્રોટીનના। ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એના શું બનેલા હોય છે? રંગસૂત્રો। પછી ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવામાં આવે છે? જનીન। જનીનની અંદર આનુવંશિકતાની માહિતીનો સંગ્રહ થાય છે, એટલે કે માતા પિતાના જે લક્ષણો હોય છે એ બાળકમાં આવે છે, કોના થકી આવે છે? ડીએનએ થકી। અને ડીએનએની અંદર શું આવેલું હોય? જનીન। આ જનીનની અંદર માતા પિતાના લક્ષણો છે એ સંગ્રહિત થયેલા હોય છે અને એના આધારે બાળકના પછી લક્ષણોમાં આપને દેખાય છે। ડીએનએ જનનિક દ્રવ્ય છે। ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે। પછી છે કોષ કેન્દ્રના આધારે સજીવના 2 પ્રકાર પાડવામાં આવે છે। એક છે આદિકોષ કેન્દ્રી અને બીજું છે સુકોષ કેન્દ્રી। આદિકોષ કેન્દ્રીય એટલે શું થાય? કે આદિકોષ કેન્દ્રની અંદર સુવિકસિત ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર હાજર હોતું નથી, જ્યારે સુકોષ કેન્દ્રની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર હાજર હોય છે, અથવા એટલે કે તમે સરળતાથી જોઈ શકો એવું કોષ કેન્દ્ર। તો એવા સજીવોને શું કહેવામાં આવે? સુકોષ કેન્દ્રી। અને જેની અંદર સરખી રીતે જોઈ ના શકાય અથવા તો સુવિકસિત કોષ કેન્દ્ર હાજર છે નહીં, એવા સજીવોને શું કહેવામાં આવે? આદિકોષ કેન્દ્રીય। તો તેનું કદ કેટલું હોય આદિકોષ કેન્દ્રીયનું? 1 થી 10 માઇક્રોમીટર જેટલું, જ્યારે સુકોષ કેન્દ્રીયોનું 5 થી 100 માઇક્રોમીટર। પછી તેઓમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે, એટલે કે આપને એવો આભાસ થાય કે કોષ કેન્દ્ર છે, પરંતુ હકીકતમાં હોતું નથી। એની જગ્યાએ શું જોવા મળે છે? ન્યુક્લિક એસિડ, જેના લીધે શું કહેવામાં આવે છે? એને ન્યુક્લિયોઇડ્સ। જ્યારે સુકોષ કેન્દ્રીયમાં ન્યુક્લિક એસિડ
અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. કોની અંદર? કોષ કેન્દ્રની અંદર. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. કે અંગિકાઓ છે રિબોઝોમ, લાઇસોઝોમ આદિ કોષ કેન્દ્રની અંદર જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે આપેલો છે બેક્ટેરિયાનો કોષ. જ્યારે કે સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર, પટલ તેમજ પટલની કોષીય અંગિકાઓની હાજરી હોય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એટલે કે કોષીય અંગિકાઓ છે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષની અંદર જોવા મળે છે, જ્યારે આદિકોષ કેન્દ્રની અંદર જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખો કે તમને ખબર પડી ગઈ હશે, બધું સમજાઈ ગયું હશે. તો આજે આપણે એટલું રાખીએ. આભાર. અસ્તુ.